તો વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા જ મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરવાના છે કે ઈસી સેમેસ્ટર 4માં આવતો કે જે માઇક્રો પ્રોસેસર કરીને જે સબ્જેક્ટ છે અથવા માઇક્રો કંટ્રોલર બરાબર છે એની આપણે જીટીયુની એક્ઝામની આઈએમપી પ્રશ્ન વિશે ડિસ્કશન કરવાના છે. તો બધા જ મિત્રોને વિડીયોને છે કે લાસ્ટ લગી જોવાનો છે. એમ ફ્રી ઓફ મટીરિયલ કઈ રીતે ડાઉનલોડ કરવું મિત્રો એને આપણે પાસવર્ડ લખાવી અને તમે યુઝ કરીને એ પણ પીડીએફ છે એ પણ તમે ડાઉનલોડ કરી શકશો. ઓકે. તો જેવી રીતના જીટીયુ એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું છે અને દિવસો આપણી પાસે થોડાક જ છે. જીટીયુ એક્ઝામની તૈયારી કરવા માટે ઘણા મિત્રોની કોમેન્ટ હતી સર કે જીટીયુ એક્ઝામના પ્રશ્નો તૈયાર કરી આપો. તો અમે એના માટે 30 કે 35 પ્રશ્નો છે મેં તો એ તૈયાર કર્યા છે કે તમે જીટીયુ એક્ઝામમાં સારી રીતે તમે તૈયારી કરીને સારા માર્ક્સ લાવી શકશો અને ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં જોવા મળશે. જેથી કરીને એ કાંઈ ઇસ્યુ નહીં આવે. તો જે પણ પીડીએફ છે એ તમારે ડાઉનલોડ કરીને જીટીયુ એક્ઝામની તૈયારી કરવાની છે. કોઈ પણ સબ્જેક્ટ કોઈ 2 પોઈન્ટ તમારે ધ્યાન રાખવાના. કયા 2 પોઈન્ટ? તો કે પહેલો પોઈન્ટ એ હશે કે તમે જે પણ સબ્જેક્ટ તૈયારી કરો છો એ થિયરી વાળો છે કે પછી મેથેમેટિક્સ ટાઈપનો છે કે પછી ફિગર વધારે આવે છે. આ 3 છે આ સૂત્રો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ઘણો સબ્જેક્ટમાં માર્ક્સમાં સ્કોર જોવા મળશે. તો પછી આપણે વાત કરીએ બીજા પોઈન્ટ છે જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું અને એનો વિડીયો છે તમારા સેમેસ્ટર 4 ઈસી ગ્રુપમાં મોકલી દેવામાં આવશે વોટ્સએપ ગ્રુપમાં પ્લસ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલો છે. અને જે મિત્રોને હજી સુધી ઈસી સેમેસ્ટર 4ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવાનું બાકી હોય મિત્રો એ મિત્રોને લિંક નીચે આપી દે તો જોઈન થઈ જાઓ. ઇમ્પોર્ટન્ટ જીટીયુના એમપી પ્રશ્ન છે બીજા સબ્જેક્ટના જીટીયુનો ટાઈમ ટેબલ છે રેગ્યુલર ઇન્ફોર્મેશન છે એ વસ્તુ એમાં મોકલવામાં આવતી હોય અને ફ્રી ઓફમાં લાભ પણ લઈ શકો. ઓકે મિત્રો તો જોઈન થઈ જાઓ અને તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. હવે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલ સબ્જેક્ટ છે સેમેસ્ટર 4માં આવે છે તો અત્યારે સેમેસ્ટર 4ના ઓલ મિત્રો ગોલ બનાવે કે સેમેસ્ટર 4માં જીટીયુ એક્ઝામમાં આપણે ફેલ થવું નથી. એફએફ લાવવું નથી. આરામથી ગમે એવું પેપર હાર્ડ નીકળે પાસ તો થઈ જ જવું છે. સેમેસ્ટર 1માં અને સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 3માં જે પણ થયું એ સેમેસ્ટર 4માં કાંઈ પણ ભૂલ કરવાની છે નહીં. બેકલોગ કેટલી જો હવે આવશે મિત્રો તો તૈયારી કરવા મુશ્કેલ થશે અને તમારે રાત જાગવી કે પછી સાથે સાથે તૈયારી કરવી એક સબ્જેક્ટ સાથે 2 સબ્જેક્ટની તૈયારી કરવી એક દિવસમાં 2 સબ્જેક્ટ એના કરતાં થોડીક પાસિંગ થઈ જવાનું એટલીસ્ટ પેપર હાર્ડ લાગતું હોય હાર્ડ નીકળે ગમે એવું હાર્ડ નીકળે પાસ માર્ક્સ જેટલું તો કરી જ લેવાનું. અને ઓલ સબ્જેક્ટ છે જીટીયુ એક્ઝામના ઓલ બ્રાન્ચ છે એની પોતાની પ્લેલિસ્ટ ઉપર અપલોડ કરી દેવામાં આવ્યા જેથી કરીને કોઈ પણ મિત્રને ગોતવું સરળ રહે અને ઇઝીથી તૈયારી કરી શકે છે. પોતાની પ્લેલિસ્ટમાં ક્લિક કરો તમારી બ્રાન્ચ વાઇઝ તમારા સેમેસ્ટર વાઇઝ તમને તમારા ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટના વિડીયો છે અને બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એ પ્લેલિસ્ટમાં મૂકેલા છે તો તમે તૈયારી કરી શકશો. હવે જે માઇક્રો પ્રોસેસરના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ 100% ઇમ્પોર્ટન્ટ જીટીયુમાં પૂછાઈ ગયા હોય મિત્રો અને પૂછાવાના હોય તો આઈએમપી હોય એ જ પ્રશ્નમાં લીધેલા છે. ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં છે. તમે સારી એવી તૈયારી કરી શકો છો અને જીટીયુ એક્ઝામ પાસ થઈ શકો છો. તો ફ્રી ઓફમાં પીડીએફ છે એ પણ તમને આપવામાં આવશે અને એ મટીરિયલ કઈ રીતે ડાઉનલોડ કરવું મિત્રો એની પર વાત કરી લઈએ. તો એ તમારે સબ્જેક્ટની પીડીએફની લિંક નીચે આપેલી છે એ ડાઉનલોડ કરવા જશો ત્યારે પાસવર્ડ માંગશે. એ પાસવર્ડ તમને લખાવું એ યુઝ કરીને તમે ફ્રી ઓફમાં પીડીએફ ડાઉનલોડ કરી શકશો. તો પાસવર્ડ છે GUJARAT9 એટલે કે ગુજરાત GUJARAT ગુજરાત 9 કરીને પાસવર્ડ છે કોડ છે તમે તે દાખલ કરશો પીડીએફ ડાઉનલોડ કરો ત્યારે ઓપન થઈ જશે અને જે ફ્રી ઓફમાં તમે પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જશે અને તમે જીટીયુ એક્ઝામની તૈયારી પણ કરી શકશો. તો ઈસી સબ્જેક્ટના ઓલ સબ્જેક્ટ છે ઈસી બ્રાન્ચ ડિપ્લોમા સેમેસ્ટર 4ના એ પોતાની પ્લેલિસ્ટ છે એમાં ઓલ સબ્જેક્ટ છે મિત્રો એના વિડીયો અપલોડ થઈ જાય તો જીટીયુ એક્ઝામની સારી એવી તૈયારી કરો મિત્રો અને કાંઈ પણ ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેવાનું રહેશે. ડાઉટ કરી મારે ટેલિગ્રામ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ પૂછી શકો છો. અને હજી સુધી જો આપણે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય મિત્રો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો અને બધા દોસ્તોને શેર કરો જેથી કરીને ઈસી સેમેસ્ટર 4માં કોઈ પણ મિત્રો ફેલ ના થાય અને સારી રીતે પાસ થઈ જાય કેમ કે સેકન્ડ યર છે વર્ષ બીજું છે બરાબર તો બધા મિત્રોને કમ્પલસરી ફરજિયાત પાસ થવાનું છે જેથી કરીને આપણું યર પણ બગડે નહીં બેકલોગ કેટલી પણ ન હોય ડિટેન પણ ન થાય. તો સારા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો તૈયારી કરી શકો છો અને કાંઈ પણ ના સમજાય તો પર્સનલી પૂછવાનું રહેશે. ઓકે મિત્રો તો આજ સુધી સબસ્ક્રાઇબ ના કરો સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ કરો અને સપોર્ટ કરો જેટલો સપોર્ટ તમારો હશે એટલો જ પણ સપોર્ટ અમે પણ તમને બંને લાગે અમારી ટીમ છે એ તમને કરશે. કાંઈ પણ ડાઉટ કેરી હોય ટેન્શન થતું હોય કઈ રીતે વાંચું શું કાંઈ તો કોમેન્ટમાં પૂછી લેવાનો તો કોલ પણ કરી લેવાનો. ઓકે મિત્રો થેન્ક યુ ટેક કેર બાય બાય નેક્સ્ટ મુલાકાત લેશે તમારા આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓલ ધ બેસ્ટ ફોર જીટીયુ એક્ઝામ.